નવું ઘર લઈ લીધું છે અને ટેરિયોન વોરંટી છે તો ચિંતા શું છે? અને આ જ એક વિચારે સૌથી મોટી ભૂલ છે. એક ફેમિલીએ ઓટાવામાં સરસ ડિટેચ ઘર લીધું પણ પોઝેશનના 6 મહિના પછી બેઝમેન્ટમાં પાણી આવ્યું. ટેરિયોન ક્લેમ કર્યો પણ બિલ્ડરે કહ્યું કે આ ગ્રેડિંગ ઇશ્યુ છે એટલે વોરંટીમાં કવર નથી થતું. ફેક્ટ એ છે કે ટેરિયોન વોરંટી કવરેજ 3 લેયર્સમાં હોય છે, 1 year, 2 years and 7 years. આ દરેક લેયર્સની અલગ કન્ડિશન્સ હોય છે અને એક્સક્લુઝનની લિસ્ટ પણ ઘણી લાંબી હોય છે. ડિપોઝિટ પ્રોટેક્શન, ફિનિશિંગ ડિફેક્ટ્સ, વોટર પેનેટ્રેશન અને મેજર સ્ટ્રક્ચરલ ડિફેક્ટ્સ આ બધું કવર થાય છે, પરંતુ નોર્મલ વિયર એન્ડ ટીયર, લેન્ડસ્કેપિંગ, અપ્લાયન્સીસ અને પોઝેશન પછીના પોતાના અપગ્રેડ્સ આ વોરંટીમાં કવર નથી થતા. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, પોઝેશનના 30 દિવસની અંદર પ્રી ડિલિવરી ઇન્સ્પેક્શન રિપોર્ટ ડેડલાઇન ચૂકી ગયા તો અમુક ડિફેક્ટ્સ માટે વોરંટી ક્લેમ પણ ડિફિકલ્ટ થઈ જાય છે. માટે પ્રોપર્ટી ટેક્સ, ક્લોઝિંગ કોસ્ટ, લેન્ડ ટ્રાન્સફર ટેક્સ આ બધાનું પ્લાનિંગ કરો ત્યારે વોરંટી ટાઈમલાઈનનું પ્લાનિંગ પણ બહુ જ જરૂરી છે. ટેરિયોન વોરંટી એક સેફ્ટી નેટ છે, પરંતુ સેફ્ટી નેટ સમજ્યા વગર ઘર ખરીદવું એક બ્લાઇન્ડ ડિસિઝન છે. અને આવી જ રિયલ એસ્ટેટ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને આજે જ ફોલો કરો.